બહેનો શાંતિ જાળવજો, શાંતિ જાળવજો. સત્સંગ ત્રિમંત્રથી શરૂ કરીએ. નમો વિતરાગાય, નમો વરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપનાસણો, સવપાવપનાસનો, મંગલાણંચ સવ્વે સેમ, મંગલાણમ ચ સવ્વે સિમ, ભડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હવે કોઈને કાંઈ આટલો બધો સત્સંગ સાંભળ્યો ચોથી કલમ ઉપર અથવા અત્યાર સુધીની બધી કલમ પર, તો કોઈને કાંઈ પોતાનો પ્રશ્ન હોય તો વાત કરો. હા બોલો. એક મિનિટ આમને માઇક આપજો પાછળ. માઇક ચાલુ કરજો. જય સચ્ચિદાનંદ. હવે પ્રશ્ન પૂછતા પહેલાં મારે એ જાણવું છે કે મારો અંદર ક્યાંય રોલ ન હોય ઘરની બાબતમાં, છતાંય તે બીજી બધી ફાઇલોના હિસાબે આ ફાઇલને સાંભળવાનું આવે છે, તો એમાં મારી શું ભૂલ હશે? એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ મને રસ્તો બતાડો. થોડુંક ડિટેલમાં વાત થાય એમ છે. મારો હા તો થોડુંક કરીશ, કાંઈ વાંધો નથી. એમાં છે કે ઘરમાં મારા મિસ્ટર હોય, પછી મારી છોકરી હોય, એ મેરેજ કરેલા છે, અને મારી વહુની સાથે એ લોકોને કાંઈ થાય તો એ મને એમ કે તમે કાંઈ કોઈને કંઈ કહેતા જ નથી, તમે ખાલી જોયા જ કરો, કાંઈ બોલો જ નહીં. અને પછી એનું બધું રિએક્શન મારી પર આવે. મારી દેરાણી કાંઈ કહે તો એ પણ રિએક્શન મારી પર જ આવે. તો એમાં મારો શું ફોલ્ટ હશે એ મને સમજાતું નથી. ફોલ્ટ તો જે એ લોકો કહે છે એના પર થોડુંક આપણે વિચારી શકાય. તમે કંઈ કહેતા નથી, એની પાછળનું કંઈક એ લોકોનો મર્મ હશે, કંઈક કહેવાનો ભાવાર્થ હશે, એ તપાસ કરાય કે એ લોકોને લાગે છે તમે કંઈ કહેતા નથી તો તમે શું કામ કહેતા નથી. અને પછી લાગે એ લોકોના કયા પ્રમાણે કે આપણે થોડુંક કહેવું જોઈએ, બોલવું જોઈએ તો બોલવું જોઈએ. ફોલ્ટ વગર તો છે ને, ભોગોટો આવ્યો એટલે સમજવાનું ભૂલ તો છે જ, ખાલી ભૂલ દેખાતી નથી એટલો જ ફરક છે. એટલે ભોગોટાના પ્રકાર હોય છે, અમુક ડાયરેક્ટ હોય છે અને અમુક ઇનડાયરેક્ટ હોય છે. મેં મારી સાથે કોઈ અપમાન કરે અથવા સારી રીતે ના વ્યવહાર કરે તો જરૂરી નથી કે મેં એની સાથે એવું કર્યું છે એટલે એ મારી સાથે આવું કરે છે. અમુક વાર એવું બને કે ભૂલ હું બીજા સાથે કરું, અહીંયા ક્યાંક બીજા કોઈને દુઃખ આપું, અને એ દુઃખનું ભોગવટો મને પછી બીજી વ્યક્તિ દ્વારા અહીંયાથી મળે છે. એ જ વ્યક્તિ દુઃખ આપતી નથી. એટલે ઘણીવાર ઇનડાયરેક્ટ ભોગવટો આવે છે અને ઘણીવાર ડાયરેક્ટ ભોગવટો આવે છે. એટલે આપણે તપાસ કરવાની કે જે આપણને કહેવામાં આવે છે એમાં કંઈ તથ્ય છે, સાચી વસ્તુ છે. તટસ્થ ભાવે, પોતાના દ્રષ્ટિબિંદુથી નહીં, તટસ્થ. મને આમ લાગે છે, એને આમ લાગે છે, પણ ખરેખર શું છે, સામાના દ્રષ્ટિબિંદુથી વિચાર કરીને. આપણે મારા જ દ્રષ્ટિબિંદુથી જ વિચાર કરીએ છીએ, મેં એને આમ કર્યું, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, એમ નહીં. એ શું કહેવા માગે છે એના દ્રષ્ટિબિંદુને સમજવાની કોશિશ કરીએ અને એના પ્રમાણે પછી આપણે વિચારીએ તો કદાચ તમને રસ્તો મળશે. નહીં, આમાં એવું થાય કે આપણે ફાઇલ નંબર 2 ને કહીએ ને કે તમે આ ન બોલું તો
મને બધી ખબર, મેં બરાબર કીધું, તારે જે કરવું હોય કર, હું મારું કહેવાનું છે એ કહી જ દઈશ. હા. એવું થાય છે. હા ભલે ને, અને ભલે. પછી એ મને એમ કે પપ્પા આવું બોલે છે તો હા. તમે, એટલે પછી પપ્પાની સાથે ન બોલી શકે એટલે પછી મને કે, બરાબર છે, બરાબર છે. એટલે પછી મને એવું અંદર તો સમજાય ઘણી વાર કે મારી જ કંઈક ભૂલ કોઈ ભવની હશે, અત્યારે નથી દેખાતી મને, પણ હશે તો જ એ મારા પર આવે છે, નહીંતર આવે છે એના માટે, એવું બહુ- પણ સમજાય. અને પાછું અંદર એને નિર્દોષ દેખાય, બધું થાય. પછી વ્યક્તિ સામે જ્યારે આવે ને ત્યારે આપણે નક્કી કરીએ કે આપણે એની સામે કંઈ એવું આપણે બોલવું નથી, આમ નક્કી કરીએ. પણ પાછું અંદર દેખાઈ જાય મનથી, પણ કહેવાય નહીં, પણ મનમાં ને મનમાં રહે. પછી મનથી જ પાછું અંદર પાછા વળતા હોય કે આપણે એને નિર્દોષ જોવાનું નક્કી કર્યું છે, તો એનો કોઈ દોષ નથી, મારો જ કંઈક અંદર દોષ હશે, તો એને નિર્દોષ જોવો એવું અંદર બતાડે પાછું આપણને બુદ્ધિ. બસ તો પછી જો આપણને નિર્દોષ બતાડતું હોય અને નિર્દોષ સ્વીકાર થતું હોય તો પછી બહુ પ્રશ્ન રહેતો નથી. અચ્છા, બસ એ જ જાણવું હતું. અમુક વાર છે ને નિર્દોષ છે એ સત્સંગમાં સાંભળ્યું ને એટલે આપણે એ વાક્યને ગોઠવીએ છીએ કે જગત નિર્દોષ છે, સામેવાળી વ્યક્તિ નિર્દોષ છે, પણ ખરેખર એ નિર્દોષ છે એવું સ્વીકાર થતું નથી. બોલી તો નાખી લે છે, થીગડું લગાડી દીધું, દાદા ભગવાને કીધું છે એટલે નિર્દોષ છે. એ થીગડું લગાડેલું બહુ ટકશે નહીં, કારણ કે બુદ્ધિથી જ થીગડું લગાડેલું છે. પહેલાં આપણે સ્ટેમ્પ લગાવડતા, ખબર છે, કવર હોય ને એના પછી આમ સ્ટેમ્પ લગાડતા હતા ગુંદર, હવે તો બહુ ઓછું થઈ ગયું છે. એટલે સ્ટેમ્પ લગાડવાનો વારો આવે ને એટલે આમ કરીને લગાડી દઈએ. હવે જો એમાં ગુંદર ના આવે ને તો એ કરેલો કેટલો વખત ટકે? ના ટકે. બસ તો આ જગત નિર્દોષ છે ને એમ કરીને લગાડી દીધું છે, ટકવાનું નથી. કારણ કે એ બુદ્ધિથી કરેલું છે, જ્ઞાનથી નથી કરેલું. જ્ઞાનથી સમજાઈ જવું જોઈએ કે નિર્દોષ છે, દાદા તો કીધું, પણ ખરેખર કઈ રીતે નિર્દોષ છે, કઈ રીતે એ ખરેખર નિર્દોષ છે, જ્યાં સુધી એ સમાધાન નહીં થાય ત્યાં સુધી નિર્દોષ છે થોડોક ટાઈમ ટકશે, એક દિવસ, અઠવાડિયું, મહિનો, પછી પાછું કંઈક થશે એટલે ના દોષિત છે, એટલે પાછું થીગડું મારવાનું, પાછું દોષિત છે. એટલે આના બે જ તમે કીધું એવી રીતે ડિરેક્ટ ના બી ભોગવટો હોય. આને શું કહેવાય ખબર છે, તમે જે વર્ણન કરો છો એના આધારે, હા. કે વહુ કંઈ કરે છે એ તમારા ધણીને પતિને ગમતું નથી એટલે તમને કહે છે તું કહેતી નથી, તમારા પતિ વહુને કહે છે એટલે પછી વહુને ગમતું નથી એટલે વહુ તમને કહે છે તમે કંઈ કહેતા નથી. હા, અને એ શેના બાબતમાં થાય? મારા છોકરાનો છોકરો છે ને એના બાબતમાં એને બોલવાનું થાય. એ કે તમે આને વઢો નહીં, બોલો નહીં, તમારો જ વાંક છે. તો કે પપ્પા ઉપરાણું જ લે છે ને તમે કાંઈ બોલતા જ નથી. હા, એ મોટી મુશ્કેલી છે દાદા દાદીની. બધા ઘરે આ છે, મા બાપ વળતો હોય તો પાછું છોકરાનું રક્ષણ કરે, છોકરાને બોલે નહીં, કારણ કે ઓલું કકડાટ સહન ના થાય. એ જોખમવાળી વાત છે, કારણ કે જો એના હિતમાં મા બાપ કહેતા હોય તો પછી બાળકનો પક્ષ લેવો ના જોઈએ, બાળકનો પક્ષ લેવો ના જોઈએ. નહીતર છે ને એને ટેવાઈ જાય કે આમ કંઈ પ્રોબ્લેમ થશે તો દાદા પાસે જવાનું, આ પ્રોબ્લેમ થશે દાદી પાસે જવાનું, આ થાય તો મમ્મી પાસે જવાનું, એ પછી તમને મેન્યુપ્યુલેટ કરશે. એટલે એના હિતમાં થતું હોય તો ડખો કરવો નહીં, ડખો કરવો નહીં, એને વળવા દે. છોકરાને એની મેં અથડાઈ કૂટાઈને શીખશે. કેવું જોઈએ તો એની સામે નહીં કહેવાનું, છોકરાની સામે એના મા બાપને નહીં કહેવાનું તું વળીશ નહીં કે એમ કંઈ. એટલે આ જે છે ને એને શું કહેવાય ખબર છે? હું છોકરાને કહું તો પ્રોબ્લેમ અને છોકરાને ના કહું તો પ્રોબ્લેમ, એટલે પૌત્રને કહું તો પ્રોબ્લેમ અને પૌત્રને ના કહું તો પ્રોબ્લેમ. આને કાં તો વહુ નારાજ થઈ જાય, કાં તો પતિ નારાજ થઈ જાય. આને હું મારી ભાષામાં એને સેન્ડવિચ સિચ્યુએશન કહું છું. આપણે ભીસાઈ જઈએ. પુરુષો હોય ને એ પણ ઘણીવાર જુવાન છોકરો હોય, પરણેલો હોય, એ ભીસાય. વહુ કંઈક કરે એટલે એના મમ્મી કે તું વહુને કહેતો નથી, અને વહુ પછી સાસુની ફરિયાદ કરે
એટલે મમ્મીને તમે કાંઈ કહેતા નથી. એટલે ઓલો બિસાય મમ્મીને કહેવાનું કે આને કહેવાનું. મમ્મીને કહીશ તો મમ્મી નારાજ, વહુને કહીશ તો વહુ નારાજ. જુવાન છોકરો હોય 18-17 વર્ષનો, એ ગમે તેમ કરે, બાપને ગમે નહીં, એટલે એની માને કે તારો છોકરો જો જરાય સાંભળતો નથી મારું. છોકરાને કહેવા જાય પપ્પા જો ને સમજતા જ નથી, આવું જ કર્યા કરે છે. એટલે માં બિસાય બિચારી, ધણી વચ્ચે અને દીકરા વચ્ચે. ઓફિસમાં ફેક્ટરીમાં બી એવી રીતે થાય. સુપરવાઇઝર હોય, એની નીચે વર્કર હોય અને ઉપર એનો બોસ હોય. બોસ કે તમારે આટલું કામ કરવાનું, માણસો પાસે આટલું કામ કરાવવાનું. માણસો પાસે કામ કરાવવા જાય તો એ લોકોને અલગથી ઓલું બધું હોય, એટલે એને કહેવાય નહીં. એને કહેવા જાઓ તો તમને દંડો પડે, ના કહો તો બોસનો ફટકો પડે. એટલે બેની વચ્ચે ભીસાય. જોઈ લેજો, અનેક વાર આવા સંજોગો સર્જાય. નહીં પણ જો મારા છોકરાને ખબર પડી જાય કે દાદા પાસે જણ, દાદી પાસે ન આવે, કારણ હું આખો દિવસ ઘરમાં રહું, હું પ્રાણું લઉં જ નહીં, કે ખબર હોય કે એના મા બાપ એને ખોટી રીતે વળતા ન હોય. અને આમને એવું દેખાય કે આ લોકોનું જ વાંક છે, એને વઢે છે ને એટલે એ એવું કરે. પણ મેં કીધું તમને ઘરમાં ન ખબર હોય, એને મમ્મી પપ્પાને સંભાળવા દો, તમે વચ્ચે નહીં બોલો. તો કે હું તો બોલીશ, તારે ન બોલવું તો નહીં બોલ. આ પણ છોડી દો ને, તો તમને શું પ્રોબ્લેમ છે? પણ પછી બધું મારી પર આવે ને, કે પપ્પા આવું કરે છે, પપ્પા આમ કરે છે, પપ્પા વચ્ચે બોલે છે એટલે ઓલો અમને સાંભળતો નથી એમ કે આપણને. બેવનું કલ્યાણ થાવ એવી ભાવના કરવી. હા, આનો ઉપાય એટલો જ છે. આનો ઉપાય એટલો જ છે, બંનેને સદબુદ્ધિ હોજો, પતિને અને વહુને. બંનેને સદબુદ્ધિ હોજો, બંનેનું કલ્યાણ થાવ એવી કૃપા કરજો. અને તમારે શું કરવાનું? જ્યારે આવું આવે ત્યારે તમારા માટે આ ફાઇલ ઊભી થઈ ગઈ છે. હે દાદા, આ ફાઇલ ઊભી થઈ છે, એનો સંભાવે નિકાલ કરવાની મને શક્તિ આપો. બેઉ બાજુથી તમે તો ભીસાયા છો ને. મારી વહુ સાથે કોઈ પ્રોબ્લેમ ન થાય. પ્રોબ્લેમ છે પણ આ આમના, એટલે એ બોલે ને એટલે પછી મારી વહુ મને એમ કે પપ્પા આવું કે છે, પપ્પા આમ કરે છે, એવું બધું કે. એટલે પછી કે મારા છોકરા અમારું માને નહીં, પપ્પા બોલે એટલે. એટલે આવ્યું ને પણ સાંભળવાનું તમારે. હા, એ જ કહું છું, મારે સાંભળવાનું આવે તો છે. ભોગોટો આવ્યો ને. હા, ઈ જ. બસ તો પછી તમારા માટે ફાઇલ ઊભી થઈ છે. હા, તમારા માટે ફાઇલ ઊભી થઈ છે. ઈ જ. અને આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની મને શક્તિ આપો, એટલું જ તમારા હાથમાં છે. હા, બરાબર છે. બંનેનું કલ્યાણ થાવ, બંને ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની મને શક્તિ પ્રાપ્ત થાવ, વહુની ફાઇલ, પતિની ફાઇલ. એ તમારે આટલું જ બોલીને પછી છોડી દેવાનું. અને જ્યારે જે બને તે ખરું. બરાબર. મુખ્ય પાયો ક્યાં છે આમાં? આ સંજોગોમાં તમે વિતરાગ રહ્યા ને, એ જ તમારો પુરુષાર્થ અને એ જ તમારી કમાણી. કોઈના માટે દ્વેષ થતો નથી. નથી પતિ માટે અણગમો થતો, નથી વહુ માટે અણગમો થતો. કારણ કે બેઉ પોતાના વ્યૂ પોઈન્ટથી રાઈટ છે. રાઈટ છે, બરાબર છે. બંને પોતાના વ્યૂ પોઈન્ટથી રાઈટ છે અને બોલી શકાતું નથી, તો આપણે બંનેનું કલ્યાણની ભાવના કરી. તમને કોણ કહે છે કંઈ બોલો? સાંભળી લો. ધણીનું એ સાંભળી લો ને વહુનું એ સાંભળી લો. હું કહું છું વહુને કહેવાનું, પપ્પાને, પણ નથી સાંભળતા. પપ્પાને કહેવાનું એટલે પતિને કહેવાનું, ભાઈ તમે સાંભળો ને, નથી સાંભળતા તો છોડી દેવાનું. તમાશો જોયા કરો. જોયા. પણ જોવું એટલે વિતરાગ ભાવે જોવું, હા, બુદ્ધિથી નહીં. હા, હા, ક્યાંય અજુગતું થતું હોય તો વચ્ચે બોલવું પડે તો બોલવાનું. પછી એમ કહેશો સત્સંગમાં કીધું જોયા કરો તો પછી બોલશો જ નહીં, તો એ બી ખોટું છે. એ તો બોલાઈ જાય ને, જ્યારે આવે ત્યારે બોલાઈ જાય તો એ બી ખોટું છે. હા, એ જે બોલાઈ જાય, આ કીધું ને, હા, આ માસીએ પ્રશ્ન ઉભો છે ને, વીજળી ઝંકે, હા. એ પછી વીજળીની જેમ ધૂમ કરીને નીકળશે. એટલે એ ખોટી વસ્તુ છે. નહીં, વિતરાગતા પૂર્વક થવું જોઈએ. ઓકે, સમજાય. વિતરાગતા પૂર્વક. રાગદ્વેષ વાળું થશે, ક્યાંક પક્ષાપક્ષી વાળી નીકળશે વાણી. એટલે આ સાદવાદની જે ભૂમિકા છે ને, કયા વ્યૂ પોઈન્ટથી કોણ બોલે છે ને, કોઈના પણ વ્યૂ પોઈન્ટને ઠેસ ના પહોંચે, એવી રીતે બોલવાની શક્તિ માંગવી પડશે. છે નહીં. હા, બરાબર છે. લાવેલા તો રાગદ્વેષ વાળી જ દ્રષ્ટિ છે આપણે. કારણ કે એમાં પાછો આપણો મત બી આવી જાય. આમ તો આકાર જ કહેવાય, ખોટું કહેવાય. એટલે પાછું એમાં પક્ષાપક્ષી થઈ જશે.
એટલે સ્યાદવાદ વાણી બોલવાની શક્તિ આપજો. શક્તિ ખાલી માગવાની છે, પછી જે થાય એ ખરું, પણ હૃદયથી માગેલી હશે ને તો થશે. એટલે સ્યાદવાદ વાણી બોલવાની શક્તિ આપો, અને બોલતી વખતે દ્વેષ ના થાય કોઈને, એની ખાસ ખાસ કાળજી રાખવાની છે. બરાબર. તો તમને સેફ સાઈડમાં છો, તમે સેફ ઝોનમાં છો. અને વિતરાગતાપૂર્વક કોઈ પણ વાત કરો ને તો તમને વાંધો નહીં આવે. અને સ્યાદવાદની પરાકાષ્ઠા શું છે? પરાકાષ્ઠા દાદા કે વાદી અને પ્રતિવાદી બંનેને સ્વીકાર થાય. બરાબર. જ્ઞાનીની પુરુષની વાણી સ્યાદવાદ હોય, વાદી અને પ્રતિવાદી બંનેને થાય. કાં તો દાદાની વાત સ્વીકાર કરનારો હોય, કાં તો દાદાની વાત સ્વીકાર ના બી કરે, પ્રતિવાદી હોય, પણ બંનેને થાય. મને દાદાની વાત જામતી નથી, પણ દાદા ખોટા એ નથી, એનું નામ સ્યાદવાદ. આપણી વાત બધાને એક્સેપ્ટ થવી જરૂરી નથી, પણ એને વાગશે નહીં એટલે બહુ થઈ ગયું. મારો અહંકાર, હું કાંઈ વાત કરું ને કોઈને, કોઈ ખોટું કર્યું હોય, મારે એને ટોકવો પડે, વાત કરવી પડે. હવે એમાં જો મારો અહંકાર ભળેલો હશે ને, એને કાંઈ ખોટું કર્યું હોય એટલે મને અણગમો ઊભો થયો, દ્વેષ થયો, અને પછી હું એને કહેવા જઈશ, તો મારો ભળેલો અહંકાર હશે એમાં, એ વાતમાં, તો એના અહંકારને વાગશે. અને જો મારો અહંકાર ભળેલો નહીં હોય, અને આમ ખરાબ કર્યું છે, જો ને એને કીધું તો પ્લેટફોર્મ સાફ કરી નાખજે, હજી 3 વાગ્યા સુધી બપોરના પ્લેટફોર્મ સાફ કર્યું નથી, દર વખતે આવું કરે છે. એટલે મને જો અકળામણ થઈ ગઈ, અને અકળામણમાં જો હું બોલું પ્લેટફોર્મ સાફ કેમ નથી કરતી, તો એને વાગશે. પણ પ્લેટફોર્મ સાફ કરવું પડે, કહેવું તો પડશે. એટલે જ્યારે આવું જુઓ અને અકળામણ થાય, આ નથી કર્યું, ત્યારે જાણવું, ઓહો ચાલો આટલું કામ થયું નથી, એ સાંભળતા નથી, આપણે એને કહેવું પડશે. આપણો અહંકાર કાઢવો. અહંકાર કાઢવો કઈ રીતે? ઓહો આ તો ફાઇલ છે, હવે ચાલો સંભાવે નિકાલ. હે દાદા ભગવાન, જેણે પ્લેટફોર્મ સાફ કરવાનું હતું એને તમારે કહેવાનો વારો આવે તો અહંકાર કાઢીને વાત કરવાની. અહંકાર કાઢવાનો કઈ રીતે? ત્યારે એક ફિલ્ટર વચ્ચે મૂકી દેવાનું. હે દાદા ભગવાન, હે સામેની વ્યક્તિ જેને તમારે કહેવાનું છે, તેની અંદરના રહેલા શુદ્ધાત્મા ભગવાન, એ વ્યક્તિને અનુકૂળ પડે એવી વાણી બોલવાની મને શક્તિ આપો. એ વ્યક્તિને અનુકૂળ પડે એ વાણી બોલવાની શક્તિ આપો. એટલે તમે તમારું અહંકાર કાઢી નાખો, કારણ કે તમારી અનુકૂળતા ન જ જોઈ, સામાન્ય અનુકૂળતા જોઈ છે. બરાબર. એટલે તમારો અહંકાર વિડ્રો થઈ ગયો એટલે પછી તમારી વાણી વાગશે નહીં. પછી એની ભૂલ બતાવી બી શકશો, સારી રીતે બતાવી શકશો, અને એને વાગશે નહીં. આ એક રીત છે અહંકાર ખેંચીને વાત કરી. સ્યાદવાદ તરફ જશે. અહિંસક વાણી, દુઃખ ના થાય વાણી નીકળવા માટે. એને બીજા અપેક્ષાથી કેવું હોય ને, એક બીજી તો બુદ્ધિ, અમુક વાર વાણી આપણી અહંકાર અને બુદ્ધિના માધ્યમથી નીકળે. બુદ્ધિએ નફો નુકસાન બતાવ્યું, સમજતી નથી, કેટલું મોડું થઈ ગયું, કેટલું ગંદુ રહી ગયું છે, અને એના પ્રકાશથી બોલો ને તો અહંકાર વાળી જ વાણી નીકળશે. કારણ કે અહંકારની બુદ્ધિ જોડે જોડે જ હોય, જોડે જોડે જ હોય. અને એની જગ્યાએ જો તમે હૃદયસ્થ થઈને વાત કરો, એક અહંકારના માળિયામાં ઇગોસેન્ટ્રિક અહંકાર થ્રુ બોલો, અને એક હાર્ટ સેન્ટ્રિક એટલે હૃદયથી બોલો. એટલે હૃદયમાં પ્રસ્થાપિત થઈને તમે વાણી બોલશો તો એને વાગશે નહીં. વહુની જગ્યાએ જે વહુએ પ્લેટફોર્મ સાફ કરવાનું હતું એણે કર્યું નથી, એટલે અકળામણ થાય અને વાણી નીકળે. અહંકાર બુદ્ધિના માધ્યમથી છે માટે. એની જગ્યાએ જો તમારી દીકરી હોત તો શું કરત? તો કઈ વાણી નીકળત? બેટા તે કર્યું નહીં, આ જોઈ લે ને. અહંકાર નથી, હૃદયથી બોલો છો, કરુણાથી બોલો છો. એટલે હૃદયસ્થ વાણી હોય, કરુણાભરી વાણી હોય તો વાગશે નહીં. એટલે કાં તો હૃદયમાં પ્રસ્થાપિત થવું,
કાં તો અહંકાર વિડ્રો થઈને એટલે ખેંચીને વાત કરવું, અને ખેંચવા માટે ફાઇલ સમજીને બોલો, એને અનુકૂળ પડે એવી વાણી બોલવાની શક્તિ આપો, એ ફિલ્ટર મૂકીને બોલો, જે પ્રયોગ કરવો એ કરાય, થાય. અને ત્રીજું, રિયલી સ્યાદવાદ સુધી જવું હોય તો સ્યાદવાદની ભૂમિકા ક્યાં છે તો પછી આપણે વાત કરીશું કાલે. કે જેમ જેમ વિતરાગતા ખુલ્લી થશે આપણી, જેમ જેમ સામાનો વ્યૂ પોઈન્ટ સમજાતો જશે, એ શું કામ નથી કરતી, જમીને આટલું વાસણનું ગોઠવ્યું, થાકેલી છે, થોડું આરામ કરું છું, પછી કરું છું, એ એનો વ્યૂ પોઈન્ટ છે. તમારું વ્યૂ પોઈન્ટ તરત થઈ જવું જોઈએ. જેમ જેમ સામાના વ્યૂ પોઈન્ટ સમજાતું જશે, જેમ જેમ વ્યવસ્થિત શક્તિ સમજાતું જશે, સાફ કરવું ટાઈમસર એ બી એના હાથમાં નથી, તમારા હાથમાં નથી. એ તો માને છે હું તો ફાટ ફાટ કરી નાખું. એ તો તમારો ઉદય કર્મ અને તમારી દ્રવ્ય કર્મ, તમારી દ્રષ્ટિ તમારી પાસે કરાવે છે. એની દ્રષ્ટિ જુદી છે એટલે નથી કરાવતું એની પાસે. એટલે જેમ જેમ આપણને વ્યવસ્થિત શક્તિ કરતા દેખાશે, સામો નૈમિતિક કરતા છે, એના હાથમાં સત્તા નથી, એ આપણને સમજાશે, તેમ તેમ વાણી સ્યાદવાદ થશે. આપણને સમજાય, કીધું નથી થતું, સંજોગ નથી, વ્યવસ્થિતમાં આવું છે. અને વ્યવસ્થિતમાં આવું છે એટલે સ્વીકાર થશે, સંજોગોનો સ્વીકાર થશે. કામ થાય છે એ બી સ્વીકાર થશે, કામ નથી થતું, તમારા ધાર્યા પ્રમાણે કામ નથી થતું, એ પણ સ્વીકાર થશે. ત્યારે જઈને સ્યાદવાદ વાણીની ભૂમિકા ઉત્પન્ન થશે. આ તો એક દિશા બતાવી ભાઈ, કે હે દાદા ભગવાન, કોઈનો અહમ ના દુભાય, કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાય, કોઈનો અભાવ તિરસ્કાર ના થાય, એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ. તમને ધ્યેય બતાવ્યો કે તમારે આ માગવાનું છે, ત્યાં સુધી પહોંચવાનું છે. પછી એ પહોંચવા માટેના પછી પુરુષાર્થ પાછળથી ચાલુ થાય છે. ચાલો ને, કારણ કે અત્યાર સુધી એ ધ્યેય બનાવ્યો નથી આપણે. અનંત અવતારથી જન્મ લીધેલા છે, અનંત અવતારથી સંસાર ભોગવેલો છે, પણ આ ધ્યેય ક્યારે બાંધ્યો નથી. એ આ ભાવમાં બાંધીએ છે એટલે ભરેલો માલ તો ધ્યેયની વિરુદ્ધ છે. અસ્યાદવાદ વાણી, વર્તન અને મનનનો ભરેલો માલ છે. અને એની સામે આજે તમે સ્યાદવાદની શક્તિ માગો છો, શક્તિ માગો છો, શક્તિ માગો છો. એટલે શક્તિ માગતા 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 તમારી અંદર ઉત્પન્ન થઈ જશે. આપણે છે ને પેલું ક્લેશ ટાળવા માટે ખાલી નક્કી કરે છે, હું બોલીશ તો ઝઘડો થશે, બોલાચાલી થશે, મગજ આઉટ થઈ જશે, એનો મૂડ ઓફ ને મારોય મૂડ ઓફ, એના કરતાં બોલવું જ નથી. હવે બોલવું નથી એ ઉપાય છે જ નહીં, કારણ કે અહીંયાથી બંધ થશે પણ અહીંયા તો મશીન ચાલુ જ રહેશે. હવે એ મશીન અહીંયા ચાલુ હોય ને તો આજે નહીં તો કાલે અહીંયા નીકળશે. ઘરની વ્યક્તિ સામે નહીં નીકળે પણ પાડોશી આવશે, કોઈ બીજું સગું આવશે ને ઘરમાં, મારા ઘરમાં તો જો ને સાંભળતી જ નથી. એટલે અહીંયા મશીન ચાલુ હતું એટલે અહીંયાથી નીકળું. પણ અહીંયા જો સમાધાન થઈ જાય, બુદ્ધિને સમાધાન થઈ જાય, મનને સમાધાન થઈ જાય, તો પછી અહીંયાથી કાઢવું હોય તોય નહીં નીકળે, કાઢવું હોય તોય નહીં નીકળે, સમાધાન જ થઈ ગયું. આ જ્ઞાનથી જ સમાધાન કેવી રીતે કરવાનું પૂછે છે. આ જ્ઞાનથી જ આ વાત કરીને કે સ્વતંત્ર કરતા નથી, વ્યવસ્થિત કરતા છે, હિસાબ છે, જોયા કરો. એની ડિઝાઇન જુદી, મારી ડિઝાઇન જુદી, એનો વ્યૂ પોઈન્ટ જુદો, મારો વ્યૂ પોઈન્ટ જુદો. એના વ્યૂ પોઈન્ટથી જુઓ, સ્વીકાર કરો. અને જેના માટે ખટપટ કરો છો ને એમાં થઈને કેટલું નુકસાન થવાનું છે વિચાર તો કરો. કશું નુકસાન નથી થવાનું. થોડો પંખા ચાલુ રહી ગયા, થોડી ગંદકી થઈ ગઈ, થઈને શું થવાનું છે? કંઈ નથી થવાનું. એ તો આપણને ચચરે છે, કારણ કે હું આખી જિંદગી સાફ કરવાની ટેવાયેલી છું. આ નવી જનરેશનને છે ને છટફટ જોઈએ, કોઈ મહેનત મજૂરી કામ નથી. આ તમે તો હાડ મારી વેઠીને કપડાં વાસણ કરીને પુષ્ટ થયેલા છો. આ જનરેશન તો તૈયાર નાસ્તા ને ખાકરા ને વોશિંગ મશીનની છે.
કાંઈ મહેનત કરેલી નથી. ફાસ્ટ ફૂડ પર જીવેલી જન છે. ફાસ્ટબુક ને ફેસબુકવાળી આ જનરેશન છે, એટલે શરીર અને મનની શક્તિઓ એટલી બધી છે નહીં, તકલાદી છે. અને એની એ તકલાદી પાસે તમે મજબૂતાઈ ક્યાંથી અપેક્ષા રાખો? અમારો જમાનો તમે આમ કરતો, તમારા સાસુ કહેતો હું આમ કરતી હતી. ગયો તમારો જમાનો. ત્યારે તો ટીવી ને ઇન્ટરનેટ કાંઈ હતું નહીં. આ તો જલસા કરે છે, તો કરવા દો ને જલસા. તમે દુઃખ વેઠ્યું એટલે એને દુઃખ વેઠવાનું. અમે તે બાબતમાં કંઈ બોલતા જ નથી. આ તો ગમત કરું છું, આ તો ગમત કરું છું. આ જનરલ વાત છે, હા, જનરલ હા, વાત સમજાઈ છે. ગયું. એટલે આ આપણી બધી ચાવીઓ છે. આપણા દ્રષ્ટિબિંદુને બદલવાનું છે, આપણી અપેક્ષાને બદલવાનું છે, એના માટે શક્તિ માગવાની છે. અને કઈ રીતે થાય એની વાત છે. આ તો દાખલો એક સ્થૂળ છે કે ભાઈ આ મારા ઘરમાં આ થયું. બોલો, બરાબર. કોઈને કંઈ કહેવું હતું? હા જગદીશ, હા આપો, માઇક આપજો. હા બોલો બોલો સાહેબ, બોલો. તમારે બોલવું છે? એ તો પછી તો અહીંયા આમને આપી દો. હા આપણે પછી રહીએ હમણાં, કારણ કે આ વિષયની બહાર વસ્તુ છે. આડાઈ ઉપર પ્રશ્ન છે ને પોતાપણું ઉપર પ્રશ્ન છે. આપણે 9 કલમ ઉપર રાખીએ હમણાં. આપણે પેલા ઓલી બાજુ માઇક લઈ લઈએ, પછી આપણે પછી લઈએ છીએ. આપો અહીંયા માઇક આપો, અહીંયા માઇક આપો પાછળ. જય સચ્ચિદાનંદ. બોલો જગદીશ. હવે આ નિર્દોષ જોવા સામેવાળાને, હવે એ નિર્દોષ જોઈએ અને એમની સાથે નિર્દોષ જોઈને ડીલિંગ કરીએ છીએ આપણે, આ જગદીશભાઈ, તો એમાં કંઈ ફાવતું નથી. એટલે એમાં કંઈ નથી મજા આવતી. એટલે એ સામેવાળાને દોષિત જોવાઈ જાય છે. ટૂંકમાં સામેવાળાને દોષિત જોવાઈ જાય છે. પણ જ્યારે આ જગદીશભાઈ એમ માને છે કે આ હિસાબ છે, આ હિસાબ છે, તો એના સંભાવે નિકાલ કરવાનો છે જગદીશભાઈએ, તો પુલંજાનંદજી એકદમ સરળ થઈ જાય છે. હિસાબ જ્યારે માનીએ છીએ ત્યારે નિર્દોષ જોવાથી એમને એમની સાથે ડીલિંગ કરવાથી કંઈ આમ બહુ જામતું નથી. જસ્ટ હવે બીજું કે આ હિસાબનો જે તંત્ર છે એ બહુ મોટું છે. અમારે કોઈ ઇસ્યુ નથી, છતાં અમને 2 વાર ઓસ્ટ્રેલિયા બોલાવ્યા. એમના ભાઈના દીકરા એને એની વહુએ ફાઇલ નંબર 2ના. હવે એ ત્યાં જે અમે અહીંથી જે શીખીને ગયા હતા અને જે અમે ઉતારેલું એ અમે ત્યાં વ્યવહારમાં લીધું ને જ્યારે પ્રેક્ટિકલ ઓસ્ટ્રેલિયાની અંદર, તો એ લોકોને પણ એવો આનંદ આવ્યો એને, કારણ કે એને કાંઈ પછી કરવાનું રહ્યું જ નહીં કે એમને જમવાનું બનાવવાનું આ છે તે છે. 8 કલાકને બદલે પછી એમાં ગયા પછી 12 કલાક 4 કલાક ઓવરટાઈમ કરે. અને પછી અમે પૂછી જોઈએ કે આજ સાંજે શું બનાવવાનું છે. એ આવે ત્યાં સુધીમાં તૈયાર, કંઈ બોલવાનું નહીં. કોણે બોલવાનું, કોણે નહીં? એ આવે ત્યારે આવું થયું, આ નહોતું, કે આ છે તે છે, એવું કશું એમની જોડે કોઈ પેલું મગજમારી નહીં. એટલે છોકરાઓ સાથે બોલવાનું થયું નહીં તમારા લોકોને? બિલકુલ નહીં. અને એને એટલો બધો આ જ્ઞાનથી અમે ત્યાં રહ્યા અને એને પ્રેક્ટિકલ જ્યારે ત્યાં ઓસ્ટ્રેલિયાની અંદર અમે એ પ્રેક્ટિકલ જ્ઞાનનો ઉપયોગ કર્યો તો પુલંજાનંદજી એમને મજા આવી, અમને મજા આવી. અને માત્ર ને માત્ર અમે ફાઇલ છે એનો નિકાલ કરવા આવ્યા છીએ અહીંયા, એવું જ્યારે ફિટ બેસી ગયું મગજની અંદર, બહુ સરળતાથી બધું ચાલ્યું. જય સચ્ચિદાનંદ. ઓકે, આમાં પ્રશ્ન નથી, એનો અનુભવ છે.
ફાઇલ તરીકે રાખો તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થાય છે. પ્રોબ્લેમ ક્યાં આવે છે? ફાઇલ તરીકે દેખાતું નથી, દોષિત દેખાય છે, અકળામણ થાય છે, ત્યાં પ્રોબ્લેમ આવે છે. આપણી પ્રકૃતિ ઉછળે છે, આપણો ભરેલો માલ નીકળે છે, ત્યાં પ્રોબ્લેમ આવે છે. એટલે એ પ્રોબ્લેમને આપણી પ્રકૃતિને કઈ રીતે મેનેજ કરવી, આપણી પ્રકૃતિને કઈ રીતે નિકાલ કરવો, શુદ્ધ કરવો, એનો આખો આ મર્મ છે. 9 કલમ એ શિબિરનો થીમ છે. એટલે એના પર આપણે વધારે ધ્યાન રાખીશું. બોલો. આમ બધું ઓલરાઈટ ચાલતું હોય, પણ મારું થોડું ડિફરન્ટ છે કે ઓવર ઇમ્પોર્ટન્સ. કોને? ભાવનાબેનને ઓવર ઇમ્પોર્ટન્સ મળે. એની ટાઈમ કંઈ બી વર્ક કરતા હોય, ભાવની 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 આખો દિવસ ચાલતું હોય. એ મને ઇરિટેટ કરે સમટાઈમ્સ. અભાવ થઈ જાય પછી કે યાર શું આખો દિવસ નાની નાની મેટર તો યુ સોલ્વ યોર સેલ્ફ. એટલે આવું આ ઇરિટેશન, આના લીધે કોઈક વાર અભાવ તિરસ્કાર થઈ જાય કે ઓવર ઇમ્પોર્ટન્સ મને મળે. અને એને લીધે ઇફ આઈ એમ, હું કંઈ વર્કમાં બહુ બિઝી હોઉં તો ઇરિટેટ થઈ જવાય તરત. બરાબર. એટલે ઓવર ઇમ્પોર્ટન્સ, ઓવર ઇમ્પોર્ટન્સ કરતાં મને લાગે છે તમે જે કહેવા માગો છો કે તમારા પર ઓવર ડિપેન્ડન્ટ છે. મારે આ કરી આપ, તે કરી આપ. તમે કીધું ને કે અમુક કામ તમે તમારી જાતે કરો, એટલે દેટ મીન ડિપેન્ડન્સી થઈ ગઈ ને. એબલ છો એમ. હા, એટલે તમે કરી શકો છો જે કામ, એ તમે નથી કરતા અને મને મારા પર ડિપેન્ડન્ટ છો. એટલે ઇમ્પોર્ટન્સ કરતાં ડિપેન્ડન્સી વધારે છે. એટલે તમને ઇરિટેશન ઊભી થાય છે કે આટલું તો તમે કરી શકો છો છતાં કેમ નથી કરતા. હા, એટલે એવું ક્યારેક ઇરિટેટ થઈ જવાય એમ. હા. હા, 9 ટાઈમ્સ કરું ને તો 10 ટાઈમ્સ ઇટ વર્ક્સ. કે આવું થઈ જાય કે યાર હવે કેમ આમ થાય છે, તો તું એલર્ટ નથી એટલે એવું એમ અંદરથી થાય. સારું, પોતાની પ્રકૃતિ ઓળખાય કે આવા સંજોગોમાં અભાવ થઈ જાય છે. જે કામ ફાઇલ નંબર 2 કરી શકે છે એ કામ બી નથી કરતા અને તમને કહે છે, એટલે અકળામણ થાય છે. એટલે ત્યાં આ જ વસ્તુ કરવાની છે. અભાવ તિરસ્કાર ન કરવાની શક્તિ આપો. તમે એક દિવસ બેસીને અડધો પોણો કલાક ખાલી અભાવ તિરસ્કાર ન કરવાની શક્તિ આપો. આમની ફાઇલ નંબર 2નું અભાવ તિરસ્કાર ન કરવાની શક્તિ આપો, ન કરવાની શક્તિ આપો, ન કરવાની શક્તિ આપો. એ તમે શક્તિ માગશો ને એટલે તમારામાં એ ઉત્પન્ન થશે જ. અને તમને અંદરથી જ અવાજ આવશે, અંદરથી જ પ્રેરણા થશે, ભાઈ આવું કરે તો શું વ્યવહાર કરવો, એમને કઈ રીતે જવાબ આપવો, એ તમને અંદરથી જ પ્રેરણા થશે, અંદરથી જ પ્રેરણા થશે. અને ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ. અનુભવથી જ થાય અભાવ તિરસ્કાર કેવી રીતે બંધ થાય, અકળામણ કેવી રીતે બંધ થાય. બોલવાનું તો છે, પણ કઈ રીતે બોલવાનું છે એ આપણને ખબર પડે. આપણને જ્યારે ઇરિટેટ થાય ત્યારે આપણે એક જ વસ્તુ મૂકી દેવાની, ચોથી આજ્ઞા. એ પૂછે અથવા કે આમ કર તેમ કર, તો તારે સમજવાનું, હે દાદા આ ફાઇલ ઊભી થઈ છે, એનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. બહુ સિમ્પલ છે. આઈ ટેલ યુ, બહુ વર્ષો પહેલાંની જૂની વાત છે. એકવાર બોમ્બે હતો હું, મારા પપ્પાના એક ક્લાયન્ટની વાત છે. મારા ફાધર નોટરી હતા, વકીલ સાથે નોટરી હતા. એટલે નોટરીનું કામ કરવા એનો એક ક્લાયન્ટ આવતો, ઘરે આવતો. જરા ઉંમરવાળા હતા, થોડું કાને ઓછું સંભળાય. એટલે એ આવે ને, રાત્રે બી આવે, 7-8 વાગે આવે. એટલે પછી અને મોટા મોટા ડોક્યુમેન્ટ્સ લઈને આવે. એટલે એના પર એક એક ઉપર સ્ટેમ્પ ચોંટાડવાની હોય, એક એક ઉપર સીલ મારવાનો હોય. એટલે એ આવે એટલે અમારું બધું કોન્વર્સેશન બંધ થઈ જાય 3 જણનું. અને પછી જે કંઈ કરતા બંધ થાય પછી 1.5 કલાક સુધી એ જ કામ ચાલ્યા કરે. એટલે ડિસ્ટર્બન્સ જેવું હતું. ઘણી બધી વાર થયું. એટલે પછી એને કીધું ભાઈ હવે તમે અહીંયા ના લાવો કામ, ઓફિસમાં લાવજો, પપ્પાની ઓફિસમાં તમે લાવજો એમ, ઘરે ના આવતા. અને એ ભાઈ આવે એટલે
મોટેથી બોલે, થોડુંક સમજાય ઓછું ને સંભળાય બી ઓછું, એટલે રિપીટ કરવું પડે વાતને, એટલે અકળામણનું નિમિત્ત બને. હવે એ પછી તો ઓફિસમાં જવાનું થઈ ગયું, બધું થઈ ગયું. પછી એક દિવસ બપોરનો સમય હતો, જમી પરવારીને 1:30-2 વાગે બધા આરામ કરતા હતા, સૂતા હતા. હું બી આરામ કરતો હતો. ત્યાં ડોરબેલ વાગી. હવે ડોરબેલ વાગી એટલે મારે ઓબ્વિયસલી મારે જ ઉઠવાનું છે, પપ્પા મમ્મીને કહેવાનું ના હોય. અને ડોરબેલ વાગી પછી મેં બારણું ખોલ્યું તો એ ભાઈ ઊભો હતો. મેં કીધું તમે? તો કે ગભરાવો નહીં, મને કંઈ કામ નથી, હું તો ખાલી પૂછવા આવ્યો કે વકીલ સાहब बहुत दिनों से नहीं आए, सब तबीयत तो अच्छा है ना? મેં કીધું 2 વાગે તું તબિયત પૂછવા ફોન કર. એટલે પછી થોડી વાતચીત કરી અને હા બસ બધું બરાબર છે આમને, અને 5-10 મિનિટ પછી ભાઈ ગયા. એટલે મેં તપાસ કરી કે આ મારી અંદર આ અણગમો કેમ ઊભો થયો, એના માટે અભાવ શું કામ ઊભો થયો? નોર્મલી તો નથી થતું, પણ આ ઊભો કેમ થયો? અને એનો ઉપાય શું? ઊભો તો એટલા માટે થયો કે આને ના પાડી હતી કહેવાની, વગર કામનો ખાલી પૂછવા આવ્યો, મને ડિસ્ટર્બ કર્યું એટલે અકળામણ થઈ. સિમ્પલ. હું આરામ કરતો હતો અને મને ડિસ્ટર્બ થયું એટલે હું અકળાયો. પણ હવે કરવાનું શું? આવું બીજી વાર આવે તો પ્રોબ્લેમ તો સમજાય ગયો, પણ સોલ્યુશન, ઉપાય તો જોઈએ ને. એટલે પછી મને એવું થયું કે હું પલંગમાં આરામ કરતો હતો, ડોરબેલ સાંભળી, ત્યારે મને થયું કોણ આવ્યું હશે ત્યારે, અધકચરો આરામમાં હોય ત્યારે. હવે ત્યારે જો મને થયું હોત કે આ ફાઇલ આવી, ચાઓ, અને પછી એને જોયો હોત તો ફાઇલ છે સંભાવી નિકાલ રહ્યું હોત તો અકળામણ ઊભી થઈ ના હોત. આ ક્યાં આવ્યો શું થયું, બધું બંધ, કારણ કે ફાઇલ આવી છે સંભાવી નિકાલ. એટલે અભાવ તિરસ્ક ફટ કરતું બંધ થયો. હવે આ એક માસ્ટર કી મને મળી ગઈ. પછી બીજી વાર, ત્રીજી વાર બીજા કોઈ વ્યક્તિ સાથે બી આવું બન્યું એટલે પછી તરત હાજર થઈ જાય, ફાઇલ આવી ભાઈ. પછી ડોરબેલ વાગે, કોઈનો ફોન આવે કે ગમે તે થાય, ફાઇલ આવી એટલે અકળામણ 0, અભાવ તિરસ્કાર 0, અને એની માટે બધી ઉપાય આવે. એટલે આવી જ રીતે આપણે બધાએ આપણી પ્રકૃતિમાં ઊભી થતી નબળાઈઓને જોવાની અને એની સામે જ્ઞાનના કોઈ પણ વાક્યો, કોઈ પણ સમજને ગોઠવવી, એ જ ઉપાય છે આપણી વિતરાગતા સાચવવા માટે, આપણા સંયમ માટે અને આપણા મોક્ષ માર્ગ માટે. બરાબર? એટલે આ છે. એટલે પછી આમાં તમે કળા શીખી જશો, એને બોલવાની કળા શીખી જશે. હા ભાઈ હું કરું છું, એને કંઈક કે તમે આટલું કરો, હા હું કરું છું. તમે બોલો ફાઇલ આવી સંભાવે નિકાલ ને, તો અડધો તો ઇમ્પેક્ટ તમને થશે ને અડધો ઇમ્પેક્ટ એનું બી ઓછું થઈ જશે. અને પછી તમે કે હા હું થોડી વારમાં કરું છું, એટલે વાત પૂરી. હવે થોડી વારમાં કરું છું 2-4 વાર સાંભળશે એટલે એનું બી પ્રેશર હટી જશે, હમણાં ને હમણાં જ કર એ ભાગની, એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. વિતરાગ કળા શોધવાની છે. દાદા ભગવાન પાસે આ બહુ જ વિતરાગ કળાઓ હતી. દાદા ભગવાનને સવારના 6:30 વાગ્યાથી ઉઠે તે રાતના 11:30 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ચાલે સત્સંગ. બપોરે થોડું જમ્યા પછી આરામ મળે, કોઈ હોય નહીં એટલે. 6:30 ઉઠે, પછી બધાની વિધિઓ કરે, નજીક બધા હોય એના આપતો પુત્રોની બધાની, પછી ચા નાસ્તો થાય, પછી કોક આવીને સત્સંગ કરે, પછી 10-11 વાગે ભાઈ કે હવે ચાલો હવે નાવા જઈએ, નાય ધોએ, પછી પાછું વિધિ કરે. નાતા કોઈ દાદા ઓલો બહાર આવ્યા છે ભાઈ, દાદા કે જમવા તો દે, મને કપડાં તો પહેરવા દે. એટલે એ બધું હતું. બસ તો દાદા ઓલ્સો ટુક ઇટ ઇઝી, કે આનો તો એન્ડ નહીં આવે, એટલે ઉતાવળ નહીં કરે. એ બધું કામ પોતાની રીતે ધીમે એટલે સાવ ધીમે નહીં, પણ નોર્માલિટી મેં કરતા હતા, એટલે પોતે પછી ડિસ્ટર્બ થાય નહીં. કળા કરવી પડે, બસ દેટ્સ ઓલ. વિતરાગ કળા, મેન્યુપ્યુલેટિવ નહીં, રાગ દ્વેષવાળું નહીં, વિતરાગ કળા. અને આવડી જાય. એ ક્યારે આવડે? જ્યારે પાયામાં મારી અંદર એક સમજણ પ્રવર્તતી હોય, પાયામાં મારી અંદર એક સમજ પ્રવર્તી હોય કે મારે દુઃખ આપવું નથી, ત્યારે પછી વિતરાગ કળા ઉત્પન્ન થાય, જેમાં મને દુઃખ ના થાય અને સામાન્ય દુઃખ ના થાય. બસ
નક્કી થતું નથી ને કે એને દુઃખ નથી આપવું, સ્યાદવાદ રીતે બોલવું છે, એ નક્કી નથી થતું એટલે રિએક્શન અપાઈ જાય છે ધડ કરતું, આમ કેમ કરે છે. અને બહારની દુનિયામાં બી એ લોકો કહે છે કે ડોન્ટ રિએક્ટ બટ રિસ્પોન્ડ, એટલે તમે તરત રિએક્શન ના આપી દો પણ સમજીને તમે એનો ઓલું કરો. ખ્યાલ આવે? બસ એ આ જ છે. એના માટે આપણે તો બહુ માસ્ટર કયો છે દાદા ભગવાનની સંભાવે નિકાલ ને યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો, અને બહુ બધી ચાવીઓ છે. આના રિલેટેડ વસંતભાઈને જો કોઈ ફિલિંગ્સ હોય ને એમને કંઈ કહેવું હોય તો? નથી કેવું. ચાલો બીજા કોઈને કાંઈ વાત કરવાની છે? હા બોલો. જય સચ્ચિદાનંદ. હા બોલો. હા, આપે કહ્યું ને આ ચોથી કલમ માટે કે અભાવ તિરસ્કાર દૂર કરવા માટે બે વસ્તુ. એક તો હા, એક તો આપણે સામે પ્રાર્થના કરવાની સામેવાળાના શુદ્ધાત્મા ભગવાનને કે એને ગમે એવી વાણી નીકળે, અનુકૂળ પડે. હા, અનુકૂળ પડે એવી વાણી નીકળે, એને દુઃખ ન થાય, અહમ ન દુભાય એવી વાણી નીકળે. અને બીજું કયું કે હૃદયસ્થ, હૃદયમાં બેસીને વાત કરવી. હા, એ જરા સમજાવો ને. હૃદયમાં બેસવું એટલે અહંકાર યુક્ત વાણી ના નીકળે એવું. હૃદયમાં એટલે આપણી દીકરી હોય તો આપણે કેવો વ્યવહાર કરીએ, એક પ્રેમવાળો વ્યવહાર હોય ને એવું, પ્રેમપૂર્વક વ્યવહાર. એટલે આપણે એના માટે કરુણા રાખીએ, એના માટે પ્રેમ માટે રાખીએ. અભેદ જેવો ભાવ. અભેદ ભાવ. જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે શું કહેતા હતા રેખાબેન? કાંઈ મને વચ્ચે પૂછવા આવ્યા હતા. લાવો આ માઇક આપો એમને. ભયોમાંથી બી કાંઈ વાત કરવી હોય તો કરજો. હા, જો કે આટલા બધા સત્સંગ કરીને હમણાં મને ઘણું બધું ક્લિયર તો થઈ ગયું, કારણ કે મારો પણ એક સ્વભાવ એવી રીતે હતો કે જે તમે કીધું કે હું પેલું ફાસ્ટ ટ્રેન, આપણે એકદમ ગુસ્સો થઈ જાય તરત પેલું. એ વખતે તમે કહો સંભાવે નિકાલ કરો, પણ એટલો બી ટાઈમ નથી હોતો મગજને કે એટલું અંગર યાદ કરીએ કે આ ફાઇલ છે ને એનો સંભાવે નિકાલ કરવાનો છે. એ પહેલાં તો પેલું બધું નીકળી જાય ફટ એમ બધું, અને પછી પાછળથી એમ થાય કે આ ખોટું બધું નીકળી ગયું છે, પણ નીકળી જ જાય છે. એટલે પછી બહુ પસ્તાવો કરીએ છીએ, પછી પ્રાર્થના બી કરીએ, માફી પણ માંગી લઈએ, પણ આ એક જાત ખબર નહીં રેખાને એવી આદત જ પડી ગઈ છે. એટલે આ સવારના ઉઠીને એક વખત બે વખત આ થઈ જ જાય છે. હવે આજે તમે કીધું એટલે થોડુંક મગજમાં બેઠું છે કે તમે કીધું એમ કે એને ફાઇલ તરીકે જોવાની, પણ એટલો ટાઈમ નથી રહેતો એમ. જુઓ, આપણે જિંદગીના આટલા વર્ષો બુદ્ધિના પ્રકાશથી કામ કરેલું છે. તમે જે કીધું ને કે ઉતાવળ થઈ જાય છે, એટલે બુદ્ધિ આમાં કેવી રીતે આપણે સેપરેટ કરીએ? જવાબ ના, આપું એટલે છું. હું જવાબ આપું છું. તમે કીધું કે એટલો ટાઈમ હોતો નથી, ઉતાવળમાં વાત થઈ જાય છે. હા, હવે એની પાછળનું રૂટ કોઝ શું છે? આ ઉતાવળ આવે છે ક્યાંથી? ઉતાવળ થાય છે શેને લીધે? એ અગત્યનું છે. ઉતાવળ કરનાર કોણ છે? કરાવનાર કોણ છે? ઉતાવળ કરાવનાર બુદ્ધિ છે. અચ્છા. આટલા વર્ષો જ્ઞાન નહોતું લીધું ત્યાં સુધીના આપણી જિંદગીના આટલા વર્ષો આપણે બુદ્ધિના પ્રકાશથી જીવવાને ટેવાયેલા છે. બુદ્ધિ બતાવે આમ કરવાનું તો કરવાનું, આમાં ફાયદો થશે તો એ કરવાનું, આ સાચું છે તો એ કરવાનું. બુદ્ધિ હંમેશા નફો નુકસાન બતાવે. બુદ્ધિ હંમેશા સાચું ખોટું બતાવે. આ સાચું છે, ખોટું છે, આ સારું છે, આ ખરાબ છે. જાત જાતનું અભિપ્રાય આપ કરે, અને પછી એના જ પ્રકાશથી આપણે વ્યવહાર કરવાને ટેવાયેલા છે. હા, ખ્યાલ આવો? એટલે હંમેશા આપણને ઇમોશનલ જ કરે.
બુદ્ધિનો બીજું એક દુર્ગુણ છે, એ બગાડ સહન કરી ના શકે, નુકસાન સહન કરી ના શકે. હા. એટલે ટાઈમનું બી નુકસાન ના થવું જોઈએ, હા. વસ્તુનું બી નુકસાન ના થવું જોઈએ, મારી મહેનતનું નુકસાન ના થવું જોઈએ. હા. હવે ટાઈમનું જે નુકસાન ના થવું જોઈએ ને, એટલે ફાટ 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 કરો. ઉતાવળ ત્યાં જન્મે છે. ઘણા લોકો કેવું શાંતિથી કામ કરે, હા બરાબર. ઢીલા હોય, હા તો એને બુદ્ધિનો ડખો જ નથી. બરાબર. પણ તો એનું સોલ્યુશન શું એમ? આમ સાંભળો તો ખરા, પેલા પ્રોબ્લેમ સમજો તો સોલ્યુશન તો એની મેં આવી જશે. જો આ ઉતાવળ, એટલે વાંધો નહીં, મને બી એક જમાનામાં આવું હતું, ડોન્ટ વરી. આમાં કેવું થાય છે કે થોડા ઢીલા માણસ હોય કે ક્યાંક જવું, હું કોઈ એમ કે હું આપું છું હમણાં કાઢીને, કે કોઈ શોપિંગમાં કોઈ માણસ હોય દુકાન, એ લોકોને ખબર કે રેખા બેન, કારણ કે હું એ લોકો થોડું થોડું ઢીલે આપે તો બધાને એમ જ કહું, તમે લોકો આટલી ઉતાવળ કરો ને ટાઈમની તો વેલ્યુ કરો. એટલે મને જ્યાં બી જવું ત્યાં હાઈપર જ બહુ છું એમ. એ બુદ્ધિ, હા હાઈપર કરનાર બુદ્ધિ જ કહેવાય. એને સાયકોલોજીની ભાષામાં ટાઈપ એ પર્સનાલિટી કહે છે, ઓલવેઝ ઇન સ્ટ્રેસ. હા એટલે એ બુદ્ધિનો ભાગ છે. એનામાં ઉતાવળ જે આવે છે ને, એ બુદ્ધિનું પરિણામ છે. અને જેનામાં બુદ્ધિના ડખા ઓછા હોય ને, એને ઉતાવળ બહુ લાગે જ નહીં. હોતા એ ચાલતા, એમાં શું થઈ ગયું, વાર લાગી તો વાર લાગી. હું એક જણને ઓળખું છું, ક્યાંય જવાનું કરવાનું હોય ને, એ ટાઈમસર ક્યારેય પહોંચે નહીં. 4 વાગ્યાનો એને ટાઈમ આપ્યો, ભલે એના ભાઈબંધ સાથે જવાનું હોય, હા હું આવું છું, નીકળો જ છું, 4 ના 4:30 5 થઈ જાય. ઓલો ટેવાઈ ગયો છે. પછી એને કે ખરા, તું આવું કરે છે કરે છે, પણ એને અસર જ ના થાય, પાછું બીજે ત્યાં ત્યાં. આનાથી મારું નુકસાન થાય છે એને લાગે જ નહીં, કારણ કે બુદ્ધિ ડખો કરતી જ નથી. બુદ્ધિ નફો નુકસાન બતાવે છે, એ એની રીતે કરે છે. સાંભળવું પડે, સાંભળવું પડે, ફોરગેટ ઇટ. આ તો એક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપું છું. હા એવું છે, બરાબર છે. જે ઢીલા માણસ હોય, સ્લો માણસ હોય, આરામથી કરે છે, તમે જોજો એને પણ ફરક પડતો નથી. એ આપણને ગમે નહીં એ માણસો. એ તમારી ડિઝાઇન છે ને, વાત સાચી છે. કારણ કે આપણે ફાટ 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 કરવાનું એને આરપીએમ દાદા ભગવાનની ભાષામાં હતું. આરપીએમ એટલે રેવોલ્યુશન્સ પર મિનિટ. કોઈની આરપીએમ ફાટ ફાટ ચાલે, કંઈ કામ કરવાનું હોય ને તો એને ફટફટ સૂઝ પડે, આમ કર આમ કર આમ કર. 50 જણની રસોઈ કરવાની હોય તો આમ કુકર મૂકી દે, આ કર ના કર ના, અને કોક ગુચાય, એને વાર લાગે કઈ રીતે સોલ્યુશન લાવીશ. બરાબર. હા એટલે એને રેવોલ્યુશન્સ કહેવાય, ફાટ ફાટ ફાટ. કોઈનું ફાસ્ટ ચાલતું હોય ને કોઈનું મશીન સ્લો ચાલતું હોય. એટલે આપણું વધારે ફાસ્ટ ચાલતું હોય ને તો આપણે કાઉન્ટર પુલી મૂકી દેવી પડે એની સાથે વ્યવહાર કરતી વખતે, કે જેથી કરીને એના રેવોલ્યુશન્સ પ્રમાણે આપણું ચાલે. પછી એ આવશ્યક છે તમારી બુદ્ધિને નોર્માલિટી સુધી લાવવા માટે. જે બુદ્ધિ હાઈપર છે ને, ફાટ ફાટ, જ્યાં ને ત્યાં ફાટ. જમવામાં તો ઉતાવળ, નાહવામાં તો ઉતાવળ, ટીવી જોવામાં તો ઉતાવળ, હાય મારે હજી આ કરવાનું છે. અરે ક્યાં મરી જવાના છો. અને આ ટેલ્યું, દાદા ભગવાને મને આ વાત કરેલી. એકવાર દાદા ભગવાન બોમ્બે હતા અને મહાબલેશ્વર જવાનું એક મહાત્માની હોટેલ હતી ત્યાં. એટલે એને આમંત્રણ આપ્યું હતું દાદા ભગવાનને અને બધા મહાત્માઓને, કે દાદા મહાત્માઓને લઈને આપણે હોટેલમાં આવો ને, ફરવાની દ્રષ્ટિએ, કે જરાક મહાત્માઓને એન્જોય કરે એમ. એટલે દાદા કે ભલે કરીશું એકાદ વાર. એટલે એકવાર બસ કરીને મહાબલેશ્વર બધા મહાત્મા દાદા ગયા હતા. ત્યારે દાદા ભગવાનની તબિયત બહુ જ ખરાબ હતી, એટલે સારી નહોતી, કફનો ભાગ હતો એમ. હી વોઝ નોટ કીપિંગ ટુ વેલ એમ. પણ છતાં દાદાએ કીધું હા, બધા ગયા. પછી દાદાને તો રૂમની બહાર નીકળાયું હતું જ નહીં, કારણ કે બહુ કફને બધું હતું. એટલે મહાત્મા દાદા કે મહાત્માને કહો હરે ફરે પછી જોશું એમ. હવે 2 દિવસ એવી રીતના થઈ ગયા, એટલે પછી 3 દિવસે દાદા થોડુંક બહાર તો નીકળો, કે ચાલો. એટલે પછી દાદાને ખુરશીમાં ઉચકી અને પછી આમ રોડ પર જઈને થોડા આમ આંટો મારતા હતા. હવે ત્યારે દાદાને ભયંકર ઠંડી લાગતી હતી. આમ કોટમાં હાથ નાખી દીધો, પણ દાદા જોતા હતા કે શું હિસાબ છે, જોયા કરો. મહાત્મા થોડા ઉલ્લાસમાં આવી ગયા, પણ દાદા જ્યારે પાછા આવ્યા ત્યારે એકદમ જ ડાઉન થઈ ગયું. એટલું બધું નિમોનિયા જેવું થઈ ગયું, કફ. પછી કીધું કે હવે દાદાનો ઇલાજ કરવો પડશે. એટલે પાછું રિટર્ન બોમ્બે ના ગયા, પણ પૂના ગયા હતા. આપણે બીજા એક મહાત્મા હતા ચિમનભાઈ કરીને, કે દાદા અહીંયા રહેશે તો આરામ મળશે, ને તો બોમ્બે હશે તો પાછા મહાત્માઓની ભીડ હશે તો આરામ નહીં મળે. એટલે દાદાને એમના ઘરે લઈ ગયા. અને અમે 3 કે 4 આપતો પુત્ર હતા એમની સાથે, બીજું કોઈ જ નહોતું.
પછી ત્યાં હવે દાદાને નાહવાની સ્ટાઇલ કેવી હોય કે દાદાને ગરમ પાણી હોય 2 બાલડીમાં અને ગરમ પાણી રેડે, આમ આમ એક જણ હાથે રેડે, એક અહીંયાથી રેડે, એક પગે રેડે, એવી રીતે એ નાહતા હતા, પણ ધગધગતું ગરમ પાણી. હવે દાદાનો જ્યાં ઉતારો હતો ત્યાં નવા ઘરે એક જગ્યાએ પર હતો અને કિચન જુદું હતું જ્યાં પાણી ગરમ થતું હતું. એટલે જેમ ગરમ થાય એમ ડોલ ભરી ભરીને અમે જતા હતા. હવે ડોલ લિમિટ હતી એટલે એક ડોલમાં ઓલરેડી ઠંડુ પાણી હતું અને ડોલ જોતી હતી એટલે મેં ફાટ કરતું ઉતાવળથી બધી ઠંડુ પાણી ઓલું ડોલમાંથી ઠંડુ પાણી ઓલું કાઢી નાખ્યું અને લેવા ગયો અને પછી લઈને પાછો આવ્યો. ત્યારે દાદા ભગવાને મને એક વાક્ય કીધું હતું કે પુલીન, આ દુનિયામાં ઉતાવળ કરવાને કોઈ કારણ નથી. આ દુનિયામાં ઉતાવળ કરવાને કોઈ કારણ નથી. એન્ડ ઇટ ઇઝ અ માસ્ટર સેન્ટેન્સ. ઉતાવળ કરનાર બુદ્ધિ જ છે. એટલે જ્યારે હવે બુદ્ધિ હવે કરવાનું શું, ટેવ પડી ગઈ છે ઉતાવળની, હવે એનો ઉપાય શું? તમારી ઉતાવળ ઓછી થઈ જશે ને એટલે આ જે ઇરિટેશનનો ભાગ છે એની મેં નીકળી જશે. આ કેટલું સ્લો કરે છે. ઉતાવળને મારે તોડવી હોય તો શું કરવાનું? મને ફાટ 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 કરવા જોઈએ. આ છેડે છું એટલે હું શું કરું? જાણી જોઈને ધીમું કરું. ચા બનાવતો હોઉં, નાતા હોય, બીજું કાંઈ કામ કરતા હોય, ફાટ ફાટો ને ધીમેથી કર. એટલે વધારે સ્લો કરું, જાણી જોઈને સ્લો કરવાનું નક્કી કરું. એટલે મનમાં ના ધીમેથી કરું. ઉતાવળ શું છે? એટલે સ્લો કરો ને, અહીંયા જવાનું નક્કી કરો એટલે શું થાય? અહીંયા સુધી પહોંચે નહીં એટલું ધીમું ના થાય. એક બાજુ ફાસ્ટ 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 છે પણ અહીંયાથી વચ્ચે આવીને ઊભું રહી જાય, નોર્માલિટીમાં આવી જાય. મનથી નક્કી કર્યું ધીમું કરો એટલે ક્રિયા અહીંયા આવીને અટકી જાય. એટલે નોર્માલિટીમાં આવતી જાય ધીમે 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 પ્રેક્ટિસ કરતાં 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 કરતાં. એટલે જે ઉતાવળની એક ટેવ પડી ગઈ હતી એ આમ કરતાં 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 પછી નોર્માલિટીમાં આવી જાય. આ એનો ઉપાય છે. બહુ સરસ. પણ આમાં કેવું છે, રેખાને એ ઉતાવળ કરવાની જરૂર નથી, એ નથી કરતી, પણ બીજાઓ પાસે કરાવે છે. એ થયું ને, પણ પોતાને જો તમે નક્કી કરો મારે ઉતાવળ નથી તો ઓલો ધીમે કરે તો વાંધોય નથી. ના, એ નથી ચાલતું એમ. એ ચલાવવાનું છે ને, એ જ વ્યવસ્થિત જોવાનું છે. દાદા ભગવાન તો ઘરે બીજાને હોય, જમવાનો ટાઈમ થઈ ગયો હોય, થાળી તૈયાર હોય, દાળ ભાત પીરસેલું હોય, રોટલી આવવાની હોય અને ક્યાંક તો રોટલી આવતા હોય કેટલી બધી વાર લાગે. દાદા ધીરજથી રાહ જોઈએ. પછી બહુ વાર થાય તો નીરુબેનને કે ઊંઘી તો નથી ગયા ને, જે તપાસ કરવાનું કે રસોડા. એટલે ગમતમાં. એટલે ધીસ ઇઝ પાર્ટ ઓફ લાઈફ અને વી હેવ ટુ એક્સેપ્ટ ધીસ. આ વ્યવસ્થિતનો ભાગ છે. જુઓ તો ખરા શું થાય છે. ડેવલપ ધ કેપેસિટી ટુ કૂલ ડાઉન. અચ્છા, પછી આને એક પક્ષી નથી લઈ જવાનું, ધીમું કરો એ હાવ ધીમા નથી થઈ જવાનું. જ્યારે જરૂર હોય ત્યારે એમાં વ્યવહાર વિવેક રાખવાનો છે. નોકરી કરતો હોઉં, હું રોજ 8 વાગે ઉઠી જતો હોઉં અને નાહી ધોઈને પછી બરાબર ટાઈમસર પહોંચી જતો હોઉં, નાસ્તો પાણી કરીને કામે, અને કોઈક દિવસ 8:30 થઈ ગયા, અરે 8:30 થઈ ગયા, અરે લેટ થઈ ગયું, ફાટ 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 ઉતાવળ, નાવાનું ધોવાનું ખાવાનું ટાઈમસર પહોંચવાનું. ત્યાં દાદા ભગવાનનું બીજું માસ્ટર કી. દાદા કે ઉતાવળ કરવાનું આવે, આવું સંજોગ આવે, ટાઈમ ઓછો છે ને ક્રિયા વધારે કરવાની છે, તો શું કરવાનું? ફાઇલ નંબર 1 ને કહેવાનું, ભાઈ ધીમે રહીને ઉતાવળ કરો. શું કીધું? ધીમે રહીને ઉતાવળ કરો. એટલે ઉતાવળનો જે રઘવાટ હોય ને, હા લેટ થઈ ગયું, હવે આ કરનું થઈ ગયું, એટલે ધીમે રહો એટલે રઘવાટ બંધ થાય. અને ધીમે રહીને ઉતાવળ કરો એટલે હાથ પગ ફાસ્ટ ચાલે. પાછા મગજ શાંત થાય, બુદ્ધિ શાંત થાય, પણ નાવા ધોવાનું પાણી હા છે ભાઈ, ફટાફટ કપડાં લીધા, આમ લઈ લીધું, ચલ હાથ પગ ફાસ્ટ ચાલે પણ રઘવાટ ના હોય. એનું નામ ધીમે રહીને ઉતાવળ કરવી. બુદ્ધિને બેલેન્સમાં રાખવા માટેનો વ્યવહારિક ઉપાય કોઈ બતાવો. હા, પણ કઈ જાતની બુદ્ધિ? તો અનેક પ્રકારે કામ કરે. વ્યવહારમાં જે બુદ્ધિ કામ કરતી હોય, આપણે દાખલો આપો ને. રેખાબેને જે હમણાં વાત ન કરી કે મારી બુદ્ધિ બહુ કામ કરે છે, એટલે કોઈ પણ જગ્યાએ કોઈ કામમાં આપણી બુદ્ધિ
વર્ક કરતી હોય એમ અને હવે એને વ્યવહારિક રીતે બેલેન્સ કરવું હોય એમ, કારણ કે બુદ્ધિ દુઃખ આપે છે, બીજાને તકલીફ આપે છે. હા, એટલે દાખલો કંઈ આપો તો હું તમને, કારણ કે આ વિશાળ સબ્જેક્ટ જનરલ તો હું તમને કહી દઈશ, પણ એમાં બરાબર છે. બુદ્ધિને બેલેન્સ કરવું એટલે બુદ્ધિનું સાંભળવું નથી, એ નક્કી કરવું. બરાબર બુદ્ધિને બેલેન્સ કરવું એટલે બુદ્ધિની જગ્યાએ જ્ઞાનની સમજ વાપરવી, બરાબર એ એને કાઉન્ટર બેલેન્સ કરશે. બરાબર છે. બુદ્ધિનું નહીં સાંભળતા પ્રજ્ઞાનું સાંભળવું, આત્મપક્ષી જે આપણી બુદ્ધિ છે એનું સાંભળવાનું. એટલે એક બાજુ વિપરીત બુદ્ધિ છે જે લાવેલા છીએ. બરાબર. વિપરીત બુદ્ધિ એ સંસાર પક્ષની બુદ્ધિ. વિપરીત બુદ્ધિ એટલે જે બુદ્ધિ તો નફો નુકસાન બતાવે છે, પણ સંસાર પક્ષનો નફો નુકસાન બતાવે છે. બરાબર. હવે જેમ જેમ જ્ઞાન, આજ્ઞા, સત્સંગ સમજાતું જશે તેમ તેમ એ જ બુદ્ધિ ધીમે ધીમે સમ્યક થઈ જશે. સમ્યક એટલે સવડી. સવડી. બરાબર. એટલે એ બુદ્ધિ નફો નુકસાન બતાવશે, પણ આત્મા પક્ષે શું નફો નુકસાન છે બતાવશે. બરાબર. એટલે આપણી યાત્રા વિપરીત બુદ્ધિથી સમ્યક પહેલાં થશે, ઇન્ટ્રીમ, અને પછી અબુદ્ધ દશા સુધી પહોંચાશે. બરાબર. અબુદ્ધ દશા એટલે બુદ્ધિનો વાપરવાનું જ ના આવે, જ્ઞાન અને પ્રજ્ઞા જ કામ કરતી હોય. બરાબર. તરત આજ્ઞા હાજર થઈ જાય, આ નથી થયું વ્યવસ્થિત, ચાલો ફાઇલનો સંભાળ નહીં કાંઈ, આ સાંભળતો નથી, 4 વાગ્યાનું કીધું હતું, દર વખતે કહે છે ને હજી મોડું આવે છે, એ બુદ્ધિ. કીધું તું નથી આવ્યું વ્યવસ્થિત સંભાવે નિકાલ. બરાબર છે. એ બુદ્ધિનો ઉપયોગ નહીં. એટલે એમ કરતાં 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 આખું આવશે. બરાબર છે. સમજાયું. હા. સમજાયું? હાજી. હા. બુદ્ધિ બાધક તો ખરી, બાધક તો ખરી. અને ક્ષત્રિય હોય ને પ્રકૃતિ, એને બુદ્ધિનો એટલો ડખો ના હોય, જે થાય થાય એમાં શું થયું એમ, એના પ્રોબ્લેમ્સ ના આવે. વણિક પ્રકૃતિને બુદ્ધિ વિશેષ ડેવલપ થયેલી હોય, અહિંસક ખારો ખોરાક હોય, અહિંસક વલણ હોય, જીવવાળાઓને માયરા ના હોય, કાંદા બટેકા ખાધા ના હોય, ચોવ્યાર કર્યા હોય, એટલે બુદ્ધિ બહુ વિકસિત થઈ ગઈ હોય. એટલે જ્યાં ને ત્યાં બુદ્ધિ તો પહેલાં કામ કરે જ, અને કોઈની પણ ડિસિઝન બુદ્ધિ હા પાડે તો જ થાય. બુદ્ધિના ફિલ્ટરથી જ બધી વસ્તુઓ નીકળે. પાણી નાવા બેઠો હોય, બગાડવાનું નહીં, અડધો ડોલ, અરે આટલું પાણી બગડી ગયું, બુદ્ધિ. અને ઓલો ક્ષત્રિય હોય, બગડી તો બગડી, ઘર જવા દો ને, પડી જ ના હોય. એટલે આ આખું પ્રાકૃતિક ભેદ આવે છે, પ્રાકૃતિક ભેદ આવે છે. ચાલો બીજા કોઈને કંઈ વાત કરવી હોય તો કરો. હા જય. હા કરીએ. એ અત્યારે આ વિષયને બહુ લાગતું નથી. પ્રહલાદભાઈ, આડાઈ એટલે શું? એ અહંકારની જ વિકૃતિ છે ને, તેનાથી વેર ઝેર બંધાય ખરા? આડાઈ તોડવાનો રસ્તો સમજાવશો. બરાબર છે, અહંકારની જ વિકૃતિ છે. બધા કે આ કરવા જેવું છે અને આપણે કે ના, હું નહીં જ કરું. સર્વમાન્ય વાતને સામે વિરુદ્ધ કરવો એ આડાઈ છે. હા, અહંકાર બરાબર છે. એનાથી વેર બંધાય ને. બહુ આડાઈ કરો તો વેર અવશ્ય બંધાય. કે આ માણસ સાંભળતો નથી, જ્યારે જોઈએ ત્યારે આડાઈ જ કરે છે, વેર બંધાય. અને આડાઈ કાઢવાનો ઉપાય શું? પોતે નક્કી કરવાનું કે મારે આડાઈ કાઢવી છે. આડાઈના પક્ષમાં ન બેસવું, આડાઈનું ઊભી થાય ત્યારે એનું રક્ષણ ના કરવું. કોઈ કે તારામાં આડાઈ છે તો કે હા વાત સાચી છે, મારે એમાંથી નીકળવું છે. દાદા ભગવાન હુક્કો પીતા હતા ત્યારે લોકો કે દાદા તમે જ્ઞાની થઈને હુક્કો બુક્કો પીઓ છો? તો દાદાએ ક્યારેય એમ નથી કીધું આ તો મારો ડિસ્ચાર્જ માલ છે, અમે તો આત્મામાં જ રહીએ છીએ, તો પ્રકૃતિ કરે છે. દાદા એવી રીતે ક્યારેય પ્રકૃતિનું રક્ષણ નહોતું કર્યું. કોઈ એવું કહે તમારામાં આ છે તો કે હા અમારી ખુલ્લી નબળાઈ છે. તમે પ્રકૃતિનું રક્ષણ કરો તો 10 ગણું થઈ જાય, અને જો એનું રક્ષણ કાઢી નાખો તો પડી ભાંગે. હુક્કો પીવા શું વાંધો છે, ડિસ્ચાર્જ છે તો એને ટેકો મળી ગયો, અને આ અમારી નબળાઈ છે એમ બોલો એટલે ટેકો કાઢી નાખો એટલે ખરી પડે. આડાઈ કાઢવા માટે કે પ્રકૃતિનો કોઈ પણ નબળાઈ કાઢવા માટે એનો ટેકો કાઢી લેવો એ ઉપાય છે. અને નવકલ્મો આ જ શીખવાડે છે. અભિપ્રાય બદલી નાખો. અહમ દુભાવાતું હોય તો અહમ ન દુભાય એવી શક્તિ આપો. અભાવ તિરસ્કાર થતા હોય તો અભાવ તિરસ્કાર ન કરવાની શક્તિ આપો. એમાં બીજું કાંઈ નથી કરતા. આપણે પ્રકૃતિનો પક્ષ લેતા નથી, આપણે એના વિરુદ્ધ પક્ષમાં બેસીએ છીએ. એટલે પ્રકૃતિ
ધીમે 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 ખલાસ થઈ જાય, ખલાસ થઈ જાય. બરાબર. બીજો પ્રશ્ન, પોતાપણું એટલે શું? એટેકવાળું પોતાપણું અને પ્રકૃતિનું રક્ષણ કરવું તે પોતાપણું. પોતાપણું જવા માટે શું કરવું જોઈએ તે સમજાવશો જી. પોતાપણું એટલે પોતાની ડિઝાઇન. આ વસ્તુ કરવી જોઈએ, આમ જ કરવી જોઈએ, આને જ સાચું કહેવાય, એનું નામ પોતાપણું. કોઈને હોય કે મારે સવારે વહેલા તો ઉઠી જ જવું જોઈએ, કોઈ કે ભાઈ આરામથી ઉઠવાનું, એમાં શું વાંધો છે? કોઈને એમ કે બૂટ ચંપલ બધી વસ્તુ એની જગ્યા પર જ મૂકી દેવાની, કોઈ કે અહીંયા મૂકી દેવામાં શું વાંધો થઈ ગયો? એટલે દરેકની એક ડિઝાઇન છે, આ વસ્તુ સાચી કહેવાય, આ વસ્તુ આમ જ થવી જોઈએ, એને પોતાપણું કહેવાય. પોતાપણું, પોતાની એક ડિઝાઇન. અને પોતાની ડિઝાઇનથી વિરુદ્ધ થાય એટલે ભૂમ કરીને પછી પ્રકૃતિ ઉછળે. અત્યારે જે દાદા કે તમારો અહંકાર તો ગયો છે, પણ તમારું પોતાપણું રહ્યું છે. પ્રકૃતિમાં ડિસ્ચાર્જ પોતાપણું હજી રહ્યું છે. આપણી એક ડિઝાઇન છે, આપણી એક અપેક્ષા છે, આમ થવું જોઈએ. અને ઘરમાં જે અથડામણ થાય છે એ જ છે. આનો વ્યૂ પોઈન્ટ આવો છે ઘરની એક વ્યક્તિનો, અને મારો વ્યૂ પોઈન્ટ આમ છે, એટલે મારું પોતાપણું ને એનું પોતાપણું મેચ થતું નથી, એને લીધે અથડામણો થતી હોય છે. અને આ સાદવાદ વાણી ત્યાં જ કહેવા માગે છે કે એનો કયો વ્યૂ પોઈન્ટ છે એ સમજી અને વ્યવહાર કરવાની આપણે શક્તિ માગીએ છીએ. એટલે પ્રકૃતિનું રક્ષણ થાય એટલે પોતાપણું રક્ષણ થાય, એટલે પછી એ તો વધે. પોતાપણું અટકાવવા માટે એક ઉપાય એવો છે કે બીજાના મત મુજબ ચાલવું, બીજો કે એ પ્રમાણે વ્યવહાર કરવો. મને આમ લાગે છે, ના તારે આમ કરવાનું છે, હા ભાઈ આમ કરીશ. બોલો કે આમ કરવાનું છે, હા આમ કરીશ. પોતાનું ચલણ રાખવું નહીં. પોતાપણું ગયું એની નિશાની શું? તો કે વ્યક્તિ પોટલા જેવો થઈ જાય. જે દાદા ભગવાન હતા, દાદા આપણે અહીંયા બેસવાનું છે તમારે, તો કે હા. દાદા આપણે 4 વાગે નીકળી જવાનું છે, તો કે હા. એકાદ વાર કે ભાઈ આમ કરો તો સારું રહેશે, ના ના દાદા આમ જ કરવાનું છે, તો કે હા. કંઈ ખોટું થતું હોય દાદા ચેતવે ખરા, પછી છોડી દે, આગ્રહ ના હોય. એટલે પોટલાની જેમ રહેવું, એટલે સંજોગને આધીન રહેવું, એ પોતાપણું રહિતની દશા છે. હવે હું તો મારા પ્રમાણે જ ચાલું, મને બીજાનો સ્વીકાર ના થાય તો એ પોતાપણું છે. અને હું બીજાના મત મુજબ ચાલતો થાવ તો મારું પોતાપણું છેદાય. ભલે રાઈટ હોય કે રોંગ હોય, પણ મારું પોતાપણું તો જાય છે. એટલે એ પોતાપણું કાઢવાની રીત છે. અને થઈને વ્યવહારમાં થઈને વ્યવસ્થિતની બહાર તો કાંઈ નહીં જાય ને. એટલે વ્યવસ્થિતનો સ્વીકાર થતો નથી, વ્યવસ્થિતનો આપણે જોતા નથી, એટલે પોતાપણું ત્યાંનું ત્યાં જ પડેલું છે. એટલે દાદા ભગવાને પોતાપણું કાઢવા માટે, ધાર્યું કાઢવા માટે વ્યવસ્થિત શક્તિ કરતા છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે. સંજોગના અધીન કાર્યો થાય છે. હું કરું છે એટલે થતું નથી, સામો બોલે છે એટલે નથી થતું. એ સંજોગને આધીન વ્યવસ્થિત કરતા છે. એ જ્ઞાનને સમજવા માટે, એ આજ્ઞાને સારી રીતે સમજવા માટે દાદા ભગવાને એક પ્રયોગ બતાવેલો મહાત્માઓ માટે. લગામ છોડી દો. પ્રયોગ શું હતો? લગામ છોડી દો. રજાનો દિવસ હોય, રવિવાર હોય, તો એ દિવસે સવારે કહી દેવાનું, દાદા બધી 5 ઇન્દ્રિયોની લગામ બધી તમને સોંપી દીધી, અને પછી સંજોગ પ્રમાણે દિવસ દરમિયાન ચાલવું, વાતો કરવી, ખાવું પીવું બધું, પણ ક્યાંય પોતાનો આગ્રહ નહીં, આમ જ કરો. શું બને છે તે જોયા કરો. હા કહેવાય ખરું, ભાઈ તમે જરા નાહી લો, મારે કપડાં ધોવા છે, જરા જલ્દી પતાવો, કહેવાનું બધું. 1 વાર 2 વાર કરીને છોડી દેવાનું. અથડામણ થવા દેવી નહીં. અને શું બને છે તે જોયા તો કરો, જોયા તો કરો, જોયા તો કરો. ટાઈમસર વસ્તુ થાય છે, નથી થતી, મને વસ્તુ ભેગી થાય છે, નથી ભેગી થતી, એ જોયા કરવું. 1 દિવસ પૂરતું તો બુદ્ધિ શાંત રહે ને. હા બસ
કે આજનો દિવસ મેં લગામ છોડી દીધી છે. એટલે એમ જોઈએ તો આપણને ખબર પડે વ્યવસ્થિત ખરેખર કઈ રીતે કામ કરે છે. ખાલી હું માનતો હતો કે મારા લીધે થાય છે. એટલે એવી રીતે પ્રયોગ કરીએ એટલે પોતાપણું ઘસાતું જાય, પોતાપણું ઘસાતું જાય. અને પછી એમ કરતાં કરતાં પછી અલ્ટિમેટલી તો રોજ એવું કરવાનું છે. એટલે વ્યવસ્થિત પૂરું સમજાતું જાય અને પોતાપણું નીકળતું જાય. વેગ આવેગ ઉદ્વેગ શું છે? ક્રોધ જોડે મતભેદના કારણે ઉદ્વેગ ખરો? ઉદ્વેગ ના થાય તેના માટે ઉપાય સમજાવશો. આ બધું તમે 9મી આપતા વાણીમાં આમથી લાવ્યો છે, વાંચી લેજો ને, એમાં ઉપાય બતાવેલા જ છે. વેગ આવેગ ને ઉદ્વેગ. વેગ એટલે નોર્માલિટીમાં, આવેગ એટલે વધારે ફાસ્ટ કરો, અને ઉદ્વેગ એટલે હડબડી જાય, એકદમ સેન્સિટિવ થઈ જાય, આમ કરી નાખ તેમ કરી નાખ, આમ કરી બીજાને હલાવી નાખે. એટલે ઇન્ટેન્સિટી છે ખાલી ઉતાવળની. કે એના માટે ઉપાય આપણે જે જોઈ લીધો કે આપણે ધીરજનો ગુણ કેળવવો. એટલે ખાઈ કપૂચીને જાણી જોઈને પ્રકૃતિથી વિરુદ્ધ કરવું. એક ઉપાય જે મેં કીધું એવી રીતે ઉતાવળ થતી હોય તરત બ્રેક મારી, ના ધીમેથી કરવાનું છે, વધારે ધીમેથી કરવાનું. વિધિ બોલતા બોલતા એમ થાય ને, ફાટ 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 બરાબર વિધિ ફાસ્ટ બોલવાનું ચાલુ થઈ જાય, ગડગડ 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 ગડગડ, તો કહે ચૂપ, ધીમેથી બોલ, એકદમ ધીમેથી બોલ, એકદમ ધીમેથી બોલ. એટલે જાણી જો ને ધીમે ધીમે ધીમે. એટલે એ ધીમેથી બોલ નાખો હશે એટલે નોર્માલિટીમાં આવશે. જેટલી વાર ગાડી ફાસે ધીમેથી બોલ. એમ કરતાં 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 ઉતાવળનો ભાગ ઓછો થશે. અને આ બધો ઉદ્વેગ છે, આપણે તો ફાસ્ટ ચાલે, બીજાને અથડાવી મારીએ પછી. એટલે ધીરજનો ગુણ કેળવવો. અને તમને કહું, ધીરજથી કરશો ને તો જાગૃતિ બી બહુ સારી રહેશે. પછી શુદ્ધાત્મા જોવાનો ટાઈમ રહેશે, ફાઇલ આવી ઓન ધ સ્પોટ આવતું જ હશે. અત્યારે તો બુદ્ધિના પ્રકાશે હેંડ્યા જાય તો બહુ તકલીફ થાય, ખ્યાલ આવે ને. એટલે પછી તમને મજા બી આવશે. સારું ધીમેથી કરીએ છીએ તો કેટલો આનંદ રહેશે. રઘવાટ રહિત જીવન જાય, આખું રઘવાટ રહિત જીવન જાય. એટલે એવી રીતે આપણે કરવાનું છે. ચાલો, આપણો ટાઈમ તો ઓલમોસ્ટ થઈ રહ્યો છે. 2 જ મિનિટ કીર્તન ભક્તિ બોલીને આપણે પૂરું કરીએ છીએ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. ભોજન પછી 2:30 વાગે પાછા બધા સમયસર જરૂરથી પધારજો. 2:30 થી 3:30, 3:30 વાગે ચા અને 4 વાગે પાછું ફરી અહીંયા. જય સચ્ચિદાનંદ.